149મી જગન્નાથ યાત્રાને લઈને પોલીસ તંત્ર એક્શન મોડમાં ઉશ્કેરણીજનક પોસ્ટ કરનાર સામે થશે કડક કાર્યવાહી। અમદાવાદ સાયબર ક્રાઇમના ડીસીપી ડોક્ટર લવીના સિન્હા પાસેથી વધુ વિગત જાણીએ। 149મી રથયાત્રા આવનાર છે, એમાં અમદાવાદ પોલીસ તરફથી અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ પર વોચ રાખી રહી છે। અમારી 3 ટીમ છે, ઘણા બધા પોલીસના માણસો એમાં મોનિટરિંગ માટે રાત દિવસ 24 કલાકમાં તૈનાત છે। તમામ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર કોઈ પણ ઉશ્કેરણીજનક પોસ્ટ કે ધર્મને કે કોઈને લાગણી દુભાય, ધર્માતી લાગણી દુભાતી હોય એવા કોઈ પણ પોસ્ટ કમેન્ટ પર અમારી સતત વોચ છે। આવા પોસ્ટ બધાને અપીલ છે કે આવા પોસ્ટ કરવા નહીં, અને જો કરવામાં આવશે તો આમાં કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે। આવા પોસ્ટ કરવું, કમેન્ટ કરવું કે આવા ગ્રુપ સાથે જોડાવું કે અફવા ફેલાવવું એક અપરાધ છે, અને આમાં સોશિયલ મીડિયા અને અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ તરફથી મોનિટરિંગ સાથે સાથે કાર્યવાહી કરવામાં આવનાર છે। આ રથયાત્રા ખૂબ શાંતિપૂર્વક નીકળે અને ઉજાસથી અને લોકોની લાગણીથી સરસ રીતે પ્રસાર થાય, એના માટે પબ્લિકનો સહયોગ ખૂબ જરૂરી છે। એને માટે પબ્લિકના પણ હું અપીલ કરું છું, એવા કોઈ પણ પોસ્ટ મળે કે ધ્યાનમાં આવતું હોય કે આવા ગ્રુપ ચાલતા હોય તો અમને જાણ કરો, તાકી એમાં આપણે કાર્યવાહી કરી શકીએ છીએ।